રાજકોટના આંગણે ઢેબરભાઈ રોડ ખાતે લગભગ 60 વર્ષથી ચાલતી શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેરામુંગા શાળા ટ્રસ્ટ, જેનો પ્રારંભ રાષ્ટ્રીય શાળા ખાતે કરવામાં આવેલ ત્યારે માત્ર 3 જ દિવ્યાંગ બાળકો હતા અને જેની શુભ શરૂઆત રાજકોટના ડૉક્ટર પીવી દોશી અને પુરુષોત્તમભાઈ ગાંધી કે જેમણે સંગીત રૂમ નામે ઓળખાતી પ્રિમાઇસીસમાં એક રૂમની જગ્યા આપી અને એમાંથી આ શુભારંભ થયેલ. જેમ જેમ ખબર પડી કે આવા અનેક દિવ્યાંગોને આવી શાળાની જરૂર છે, એટલે એ સમયના શાહ સોદાગર, સુખી સદગ્રસ્ત દાતા શ્રીમાન જયંતિભાઈ, શશિકાંતભાઈ અને ભૂપતભાઈ વિરાણી કે જેમને એમના પિતાશ્રીની સ્મૃતિમાં છગનલાલ શામજી વિરાણી અને વચકુંવરબેન છગનલાલ વિરાણી એ નામથી નામકરણ વિધિ કરતા આ શુભારંભ થયો. વર્ષોથી ચાલી રહી છે આ સંસ્થા. અત્યારે 260 જેટલા દિવ્યાંગ દીકરા દીકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 130 દિવ્યાંગ દીકરા દીકરીઓ હોસ્ટેલમાં જ નિવાસ કરે છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી એમાં પ્રમુખ પદે સેવારત રજનીકાંતભાઈ બાવીસી અને એમના ટ્રસ્ટી મંડળે જ્યારે નક્કી કર્યું કે હવે આ વિરાણી બેરામુંગા શાળા સંકુલનું નવનિર્માણ અથવા તો રિનોવેશન કરાવવું છે, ત્યારે અમને વિચાર આવ્યો કે આવા દિવ્યાંગોને જે ઇન્દ્રિયોનો અભાવ છે અને છતાં બધી રીતે સક્સેસફુલ છે, તો આપણે એમને એમના જીવનને અનુરૂપ સુવિધા આપવી જોઈએ. અને એની શુભ શરૂઆત થઈ. જે 11 કરોડનો પ્રોજેક્ટ હતો એ 15 કરોડે પહોંચ્યો. લગભગ 65 થી 68,000 સ્ક્વેર ફીટ અહીંયા બાંધકામ કરવામાં આવેલ છે, જેમાં રાજકોટના જાણીતા દાનવીર એવા ઉત્સાહી શ્રી જીતેન્દ્રભાઈ હરકિશનદાસ બેનાણી, અમીધારા ડેવલપર્સ, એમને આ જવાબદારી સોંપવામાં આવી અને ઝપાટાબંધ આ કાર્ય થાય એવી સુંદર ભાવનાથી એ તન, મન અને ધનથી આમાં યોગદાતા બની રહ્યા છે. વિરાણી પરિવારના શ્રીમાન શૈલેષભાઈ વિરાણી, જેઓ લંડનમાં સ્થાયી બન્યા છે, એ પણ ત્યાંથી સક્રિય બની અને આમાં સહભાગી બની રહ્યા છે. તો આ સ્કૂલમાં તમે જ્યારે સંકુલની મુલાકાત લેશો, જેમાં 2 હોસ્ટેલ છે, મા સ્વામી પ્રેરિત બીનાબેન અજયભાઈ શેઠ કન્યા છાત્રાલય, એવી જ રીતે છગનલાલ શામજી વિરાણી પરિવાર પ્રેરિત આ કુમાર છાત્રાલય, એવી જ રીતે શશિકાંતભાઈ બદાણી પ્રાઇમરી સ્કૂલ, એવી રીતે ડૉક્ટર પીવી દોશી અને રવિકુમાર ભારદિયા હાઈસ્કૂલનું નિર્માણ છે. એવી જ રીતે રોલેક્સ રિંગ્સ લિમિટેડ આ દયાશંકરભાઈ માડેકા નિર્મિત ભોજનાલયનું નિર્માણ છે. એવી રીતે વર્ષો પહેલા શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે જે કાર્યરત હતા એવા શ્રેષ્ઠી રંગીલદાસ નથુભાઈ વારિયા ઓડિટોરિયમનું નિર્માણ છે. એવી રીતે આપણા વોકારીના ટ્રસ્ટી અને રાજકોટના જાણીતા દાનવીર ઇકોનોમિક ટ્રેડર્સવાળા એવા ઇન્દુભાઈ વોરા અને મહેન્દ્રભાઈ વોરા, એટલે વોરા વેલફેર ફાઉન્ડેશન પ્રેરિત અહીંયા વોકેશનલ સેન્ટર છે. અને એવી રીતે મૂળ રાજકોટના ડૉક્ટર CJ દેસાઈ કે જેમનો પરિવાર અત્યારે કલકત્તા વસવાટ કરે છે, જે છેલ્લા 10 વર્ષથી બંગાળની અંદર ટેક્સ હાયર પેયર ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર દર વર્ષે એમને બહુમાન અપાવે છે, એવા ચંદ્રવદનભાઈ ચમનલાલ દેસાઈ કે જેમણે પણ અહીંયા ઇન્ડોર સ્પોર્ટ એમનો લાભ લીધો છે.
આમ અનેક દેશ વિદેશના દાતાઓ એવી રીતે 60 રૂમનું નિર્માણ કરેલ છે. મોમ્બાસાના ચંદુલાલ કેશવજી વોરા તેમના દ્વારા ઓફિસનું નિર્માણ છે. આમ અનેક જાતના એવી રીતે હાર્દિકાબેન જગદીશભાઈ ભીમાણી જેમને કાર્યાલયનું નિર્માણ, કોઈએ કોન્ફરન્સ રૂમ, કોઈએ 60 રૂમ અને 6000 વાર જગ્યા રાજકોટ બરો મ્યુનિસિપાલિટીએ આ નજીવા દરે આ ટ્રસ્ટને અર્પણ કરેલી. તો અત્યારે સંપૂર્ણ સંકુલ 15 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે, જેમાં આર્કિટેક્ટ તરીકે પરાગભાઈ ઉદાણી, સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે મનીષભાઈ દોશી એ પણ આમાં જોડાયેલા છે. અહીંયાના સેવાભાવી જે કાર્યકરો છે, ટ્રસ્ટી મંડળ છે, આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે કશ્યપ પંચોલી સેવારત છે. હજી સંસ્થાની બિલ્ડિંગ બની ગયું અને હવે આમનો જે વિભાગ છે એના માટે ટ્રસ્ટી મંડળની એવી આકાંક્ષા છે કે 5 કરોડના દાતાઓ નવા આયોજનમાં ઉભા કરી અને તાત્કાલિક અહીંયા આપણી સામે ઉપસ્થિત થાય એ બહુ જરૂરી છે. તો 12 જાન્યુઆરીના આ વિશાળ સંકુલનું દાતા પરિવારના હસ્તે દેશ વિદેશના લંડન, અમેરિકા ત્યાંથી પણ ઘણા દાતાઓ અને વેલ વિશર અહીંયા લગભગ 100ની આસપાસ અહીંયા પધારવાના છે. અને આ ભવ્ય સંકુલ સમસ્ત રાજકોટ નહીં પણ આ ભારત ભૂમિને અર્પણ કરવામાં આવશે.